સ્વાગત છે। ધોરાજીમાં કોંગ્રેસના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી। તારીખ 28 ડિસેમ્બર 2023 ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો 139મો સ્થાપના દિવસ હોય ત્યારે ધોરાજી શહેર તથા તાલુકા કોંગ્રેસ દ્વારા કાર્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે કોંગ્રેસના આગેવાનો તથા કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। કોંગ્રેસના ધ્વજનું વંદન કરવામાં આવ્યું। રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિતભાઈ વસોયાના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો। આગામી ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષનું સંગઠન માળખું તેમજ આગામી ચૂંટણીમાં વિજય મેળવે તેવો આશાવાદ પણ વ્યક્ત કરાયો હતો। રિપોર્ટર પ્રિતેશ સોલંકી, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, ધોરાજી। મારું નામ દિનેશભાઈ ઓરા, ધોરાજી શહેર કોંગ્રેસ પ્રમુખ। આજરોજ કોંગ્રેસ પક્ષના 139મા સ્થાપના દિન નિમિત્તે રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી લલિતભાઈ વસોયાની હાજરીમાં ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામાં આવ્યો અને કોંગ્રેસના કાર્યકરોને સંગઠિત બની આવનારી ચૂંટણીઓની અંદર જલવંત વિજય મળે અને કાર્યકરો સક્રિય બને એટલા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું અને આજરોજ આ કાર્યક્રમની અંદર રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શ્રી લલિતભાઈ વસોયા અને ધોરાજી શહેર અને તાલુકા કોંગ્રેસના કાર્યકરોએ હાજરી આપી ધ્વજવંદન કરવામાં આવ્યું। આઝાદી પૂર્વે આ દેશને આઝાદ કરાવવા માટે આ દેશના વરિષ્ઠ આગેવાનોએ 138 વર્ષ પહેલા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કરેલી હતી અને એ સંગઠનના માધ્યમથી આઝાદીની લડાઈમાં સૌ દેશવાસીઓને જોડ્યા હતા। દેશને આઝાદ કરાવ્યા પછી આ દેશના વિકાસ માટે કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીના આગેવાનોએ જે સાથ અને સહયોગ આપ્યો છે, જે ભોગ આપ્યો છે, એને આજે દેશની જનતા યાદ કરે છે। સમગ્ર દેશની અંદર કોંગ્રેસ પાર્ટીના 138મા સ્થાપના દિવસે સૌ ઉત્સાહ અને ઉમંગથી કોંગ્રેસના ધ્વજનું વંદન કરી અને કોંગ્રેસ પાર્ટીને ફરીથી સત્તા સ્થાને લાવવા માટેનો સંકલ્પ કર્યો છે। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।